પહેલા તો શરૂઆત મેં બહુ નાના મશીનથી કરી પલ્વેરાઇઝરથી. ત્યાર પછી મેં પહોંચી ના વળે એટલે મોટું પલ્વેરાઇઝર લીધું. પણ એમાં ડસ્ટિંગનો થોડો પ્રોબ્લેમ હતો, વધારે ઉડે છે મરચું. બરાબર. હવે પહેલા જે અમે મસાલા પીસતા હતા, બનાવતા હતા, એ આ મશીનમાં બનતા હતા પલ્વેરાઇઝરમાં. પણ આમાં ડસ્ટિંગ વધારે થતું હતું. બરાબર. નવી ટેકનોલોજી કોઈ આવે તો આપણા શરીરને નુકસાન બી થાય ને આપણને મસાલાની જે ક્વોલિટી હોય એ સરસ મળે એવું કંઈક મશીન હોય તો જોઈએ. એટલે મેં યુટ્યુબ ને બધા સર્ચ મારીને જોયું અને 2-3 મશીન મારા મગજમાં બેઠા. એમાં કાર્લિંગો ને ખાસ મેં પહેલા પ્રિપેર કર્યું. એટલે આ મશીન બહુ બેસ્ટ છે અને સારી ક્વોલિટીના બી મસાલા આમાં બને છે, એ આપણે અનુભવ કરેલો છે. દોસ્તો નમસ્કાર. આજે અમે આવ્યા છે રાજકોટથી વડોદરા અને એક વિશાળ એવી સોસાયટીમાં એક જેપી મસાલા નામની એક બ્રાન્ડ છે કે જે અમારા કસ્ટમર કે જે ઘણા સમયથી સ્પાઇસીસનો બિઝનેસ કરે છે અને એમની પોતાની બ્રાન્ડનું નામ છે જેપી મસાલા. તો આજે અમે એની મુલાકાત માટે આવ્યા છે, તો આવો એને મળીએ અને જાણીએ એનો અભિપ્રાય કે ક્લાર્નિગો સાથેની જે એમની જર્ની છે એ કેવી રીતે એને સ્ટાર્ટ કરી અને આજે એક નાના લેવલથી લઈ અને આજે એક મોટા લેવલ સુધી એમની જર્ની પહોંચાડી. તો આવો એમની મુલાકાત કરીએ. કેમ છો પિયુષભાઈ, મજામાં? બહુ મજામાં. બહુ બધી વાર અમે લોકો ઓનલાઈન સર્ચ આઉટ કરતા હોય, માર્કેટમાં જોતા હોય તો તમારા જેપી મસાલાનું બહુ વાર જોયું અને ઘણા બધા લોકોના અભિપ્રાય એ જોયા કે ભાઈ જેપી મસાલાનો ટેસ્ટ એટલે બેસ્ટ. એટલે જણાવો તમારો કે તમે કેવી રીતના આ બિઝનેસ રન કરો છો, કે કયા મશીનમાં તમે પીસાઈ કરો છો અને કેવી રીતે તમે આ બિઝનેસ રન કરો? મારે પહેલા તો શરૂઆત મેં બહુ નાના મશીનથી કરી પલ્વેરાઇઝરથી. બરાબર. બરાબર. અને પછી ત્યાર પછી મેં પહોંચી ના વળે એટલે મોટું પલ્વેરાઇઝર લીધું. પણ એમાં ડસ્ટિંગનો થોડો પ્રોબ્લેમ હતો, વધારે ઉડે છે મરચું. બરાબર. બરાબર. એટલે પછી મેં નવી ટેકનોલોજી કોઈ આવે તો આપણા શરીરને નુકસાન બી થાય ને આપણને મસાલાની જે ક્વોલિટી હોય એ સરસ મળે એવું કંઈક મશીન હોય તો જોઈએ. એટલે મેં યુટ્યુબ ને બધા સર્ચ મારીને જોયું અને 2-3 મશીન મારા મગજમાં બેઠા. એમાં કાર્લિંગો ને ખાસ મેં પહેલા પ્રિપેર કર્યું કે ભાઈ આ મશીન મને સારું લાગે છે. એટલે જાતે વિઝિટ બી કરી, બીજા મશીનની બી વિઝિટ કરી. અને આ કંપની મને સારી લાગી. ક્લાર્નિગોમાં તમને એવું શું અલગ લાગ્યું કે જે તમે મતલબ બીજી કંપનીઓ કરતા તમે ક્લાર્નિગો ચોઈસ કરી? આમ તો આપણે જોયા પરથી ખ્યાલ ના આવે, પણ મેં વાપર્યું છે મશીન, ઘણા ટાઈમથી વાપરું છું. એટલે જે પલ્વેરાઇઝરમાં હતા એવું મેથીનો લોટ છે, ગુંદર છે, એવું એકદમ ફાઇન ક્વોલિટી મળે છે. બરાબર. બરાબર. અને મરચું ધાણા બી આપણે પહેલા એકવાર ટ્રાય લીધો હતો, એમાં બી સરસ દળાય છે બરાબર. અને અત્યારે ડસ્ટિંગ તમે નથી થતું. તો પિયુષભાઈ ક્લાર્નિગોનું મશીન ચલાવીને તમે એમાં કયા કયા ટાઈપના મસાલા બનાવો છો? આપણે એમાં તો ઘણા ધાણા જીરું છે, ધાણા પાવડર છે, મરચું છે, પછી હળદર પીસીએ છે, મેથી પીસીએ છે, ગુંદર પીસાય છે, ગંઠોડા પીસાય છે. બરાબર. અલગ અલગ બધી જે તમે પીસો એ સરસ ફાઇન એકદમ નીકળે. તમારે ખાલી જારી બદલ. તમારે અત્યારે મતલબમાં કયા કયા ટાઈપના મસાલાઓ તમે તૈયાર કરો છો એ મશીનમાંથી અને કયા કયા પ્રકારના માર્કેટમાં તમે વેચો? મારે ચાનો મસાલો બને છે, ગરમ મસાલો સ્પેશિયલ બને છે. બરાબર. પછી એક ધાણા પાવડર બનાય છે. ધાણા પાવડર આપણે શેકેલો વેચીએ છે. બજારમાં તમને કાચા ધાણાનો પાવડર આપી એનો દે. ટેસ્ટ અલગ આવે ને આનો ટેસ્ટ બી અલગ આવે. સેલમ હળદર બી આપણે પ્યોર વાપરીએ, અહીંયા જ દળાય છે આપણે. બરાબર. અને એકદમ ફાઇન દળાય. મરચું બી તમે જોશો તો એકદમ, જો બજારમાં એકદમ આવો લાલ કલર નહીં મળે. કાશ્મીરી એકદમ લાલ. હા. અને ટમેટા જેવો લાલ એકદમ. અને આ એકદમ નવું મરચું છે આપણું હજી. બરાબર. બરાબર. એટલે આવો કલર આપણે જોવા નહીં મળે. આપણે સ્ટાન્ડર્ડ કંપનીઓ હોય બધી, એનો બી આવો કલર નહીં આવે. એનો કેસરી જેવો આવે. હા. અને આપણે આ 12 મહિનાની ગેરંટી આપીએ છે. કઈ બી બગડે, કાળું પડે તો આપણે પાછું લેવાની ગેરંટી. 12 મહિનાની ગેરંટી? 12 મહિનાની ગેરંટી. હવે પહેલા જે અમે મસાલા પીસતા હતા, બનાવતા હતા, એ આ મશીનમાં બનતા હતા પલ્વેરાઇઝરમાં. પણ આમાં ડસ્ટિંગ વધારે થતું હતું. બરાબર. બરાબર. એટલે પછી આપણે એવું વિચાર્યું કે આપણા હેલ્થનું બી વિચારવાનું અને બધી પબ્લિકને બી ડસ્ટિંગ થતું હોય તો કામ ન કરી શકો, હા, છીકો આવે, આવા બધા ઘણા બધા પેરામીટર્સ છે. અને બરાબર. બીજા આપણી જ્યાં ગ્રાહક આયા હોય એમને બી તકલીફ વધારે પડતી. તકલીફ પડે. એટલે મેં કીધું આપણે કઈ નવી ટેકનોલોજી લઈએ તો સારું. એટલે પછી અમે આ કાર્લિંગો કંપનીનું મશીન પસંદ કર્યું છે. બરાબર. બરાબર. અને અત્યારે એમાં ડસ્ટિંગ થતું નથી એમ કહેતોય ચાલે. એટલે આ મશીન બહુ બેસ્ટ છે અને સારી ક્વોલિટીના બી મસાલા આમાં બને છે, એ આપણે અનુભવ કરેલો છે. અને બહુ બેસ્ટ, અને સર્વિસ બી સરસ છે. એ અનુભવ બી આપણે જાતે હમણાં કરેલો છે. એક પાર્ટ તરત જ ઇમિડિયેટલી એમને બદલી આપ્યો છે. બરાબર. બરાબર. તો ક્લાર્નિગો પ્રત્યેનો અભિપ્રાય કેવો છે તમારો? હું તો કહું છું સારામાં સારું જ છે અને મશીન લેવામાં કોઈ વાંધો છે જ નહીં. બરાબર. સર્વિસ બેસ્ટ છે, રિઝલ્ટ બી બેસ્ટ છે, બધું બેસ્ટ છે, પછી લેવામાં વાંધો. થેન્ક યુ કાર્લિંગ.